ખબરોમાં આગળ વધી વાત કરીએ અમરેલીની તો જ્યાં જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે લાલજી મંદિરે મહાથાળ પ્રસંગે ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે હીરા સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત કોળી સમાજને સંબોધિત કરતા પ્રેરક પ્રવચન આપ્યું હતું। કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુની હાજરી પણ નોંધપાત્ર રહી હતી। તો હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં સમાજ સેવા અને એકતાનો સંદેશ આપતા કહ્યું હતું, જે व्यक्ति समाज में जन्मे छे तेने पोताना समाज माटे काम करवुं ए प्रथम फरज छे। तेमणे कोईकनुं पग खेंचवाना बदले सारा कामने विदारवा माटे पण अपील करी हती। साथे ज राजकीय संकेत आपतो तेमणे नाम लीधा विना जणाव्युं के समाजनुं भલું ना करे तेने जन्म लेवानो अधिकार नथी। તેમજ સમાજમાં ભાઈચારો અને સહકાર જણાવવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો હતો। बनाव्યું ને આપ તો બોલો યાર કોઈ બીજી એક પ્રકારે કઈક સેવા આપો હોય તો કેમ ઈ માણસને નીચો દેખાડવો એવો આપણા સમાજના અમુક લોકો કરતા હોય એ ખૂબ મોટું પાપ કરે છે। મિત્રો આ પાપથી આપણે બચવું જોઈએ। જે સેવા આપે તમે બીજું કાંઈ કરો કે ન કરી શકો પણ એને બિરદાવવાના પ્રયત્ન કરજો કે કદાચ એનું જોઈ અને બીજા કોઈક એના અનુસરે, એની સેવા જોઈ અને બીજા કોઈક સેવા કરી શકે તો આપણે એને બિરદાવવા જોઈએ। એને નહીં તો એને જન્મ લેવાનો અધિકાર નથી। અને હું એમ કહું કે હું કોળી સમાજમાં જન્મ્યો છું અને હું તો ઠાકર ભગવાન પાસે પ્રાર્થના કરું કે મને આ ભાવ તો કોળીમાં આપ્યો ને પણ આવતો ભાવ મને કોળીમાં આપજે કે અધૂરા કામો કઈ બાકી રહી ગયા એ પૂરી કરીએ। મિત્રો એક વાત સમજવી જરૂરી છે। અમે તો પ્રયત્ન કરીએ છીએ, હું હોઉં કે મોટા ભાઈ હોય, જે સમાજમાં જન્મેલો વ્યક્તિ હોય એ સમાજની સેવા કરી પ્રથમ એની સેવા એ જ ગણાય। ખોડલધામ બનાવ્યું ને આપ તો બોલો।